વર્તુળ સંબંધી ક્ષેત્રફળ ભાગ 2 અને સ્વાધ્યાય 11.1 મિત્રો પરીક્ષા લક્ષી દાખલાઓ અને ખૂબ જ સરળ રીતે કેવી રીતે ગણીએ જેથી એક જ વારના અભ્યાસ દ્વારા તમને દાખલાઓ આવડી જશે. નોંધ કરી લેશો કે મોસ્ટ દાખલાઓ આપણા એવા જ હશે જે પરીક્ષા અનુલક્ષીના છે. સૌપ્રથમ દાખલો છે કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા પ્રથમ દાખલો જોઈએ તો એ વર્તુળ કે જેની ત્રિજ્યા r 6 સેમી છે અને એને કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતર્યો છે. એના લઘુ વૃત્તાંશનું અથવા એને વૃત્તાંશ શબ્દ વાપર્યો છે, પણ આપણને એટલો ખ્યાલ ચોક્કસ રહેવો જોઈએ મિત્રો કે જો કેન્દ્ર આગળનો ખૂણો 180 અંશ કરતો નાનો છે તો એ લઘુ વૃત્તાંશ દર્શાવે છે. તો લખીએ તો વર્તુળની ત્રિજ્યા r બરાબર 6 સેમી, કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો થીટા બરાબર 60 અંશ. આ પ્રકારનું આપણને મૂલ્ય આપેલું છે. લઘુ વૃત્તાંશનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 જેનું આપણે સૂત્ર મૂક્યું છે. જો આપણને કૌંસની અંદર જો કદાચ કહ્યું છે કે પાઈ બરાબર 3.14 તો જ આપણે પાઈનું વેલ્યુ 3.14 લઈએ છીએ, અન્યથા પાઈનું વેલ્યુ આપણે લઈશું 22 સપ્તમાંશ. લઘુ વૃત્તાંશ માટે પાઈ r સ્ક્વેર થીટા અપોન 360, પાઈ મીન્સ 22 સપ્તમાંશ, r 6 ગુણ્યા 6, થીટા 60 અંશ આપણને આપેલું છે, છેદની અંદર 360. જોઈએ તો 6 ગુણ્યા 6 36 એટલે કે 360 દૂર થઈ જશે. આપણી જોડે મૂલ્ય છે 22 ગુણ્યા 6 12 13, છેદની અંદર 7 આપણે રહેવા દઈશું. દશાંશમાં આપણે મૂલ્ય લાવવાનું થતું નથી, પરિણામે જવાબ રહેશે 132 સપ્તમાંશ સેમી સ્ક્વેર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મૂલ્ય આપણે જરૂરી છે માત્ર ત્રિજ્યા જે 6 સેમી આપી છે, કેન્દ્ર આગળનો ખૂણો એટલે કે થીટા ખૂણો 60 અંશનો છે, ત્યારે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ ત્યારે પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. જો પાઈનું મૂલ્ય 22 સપ્તમાંશ, r બરાબર 6 ગુણ્યા 6 અને થીટા બરાબર 60 લઈશું, છેદની અંદર 360 વડે છેદ દૂર કરીએ આપણને મૂલ્ય મળે છે 132 સપ્તમાંશ સેમીનો સ્ક્વેર. નેક્સ્ટ પ્રશ્નની અંદર વર્તુળનો પરિઘ આપેલો છે, જે પરિઘની લંબાઈ 22 સેમી છે. એવા વર્તુળના ચતુર્થાંશ ભાગનું એટલે કે ચોથા ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? તો જો વર્તુળનો પરિઘ આપેલો છે તો પરિઘના મૂલ્યની મદદથી સૌપ્રથમ આપણે ત્રિજ્યા મેળવીશું. વર્તુળનો પરિઘ 2 પાઈ r બરાબર 22 આપણને આપેલો છે. પરિઘના મૂલ્યની મદદથી પ્રથમ આપણે ત્રિજ્યા મેળવીશું. 22 બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r. જોવા જઈએ તો 7 ગુણ્યામાં જશે, 2 અને 22 ભાગ્યામાં જશે, માટે r નું મૂલ્ય મળશે 2 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22. 22 દૂર થશે અને r નો જવાબ છે 7/2. વર્તુળની ત્રિજ્યા એક એવો પરિઘ કે જે પરિઘની લંબાઈ 22 સેન્ટીમીટર છે
તો 22 સેન્ટીમીટર વાળા પરિઘની ત્રિજ્યા 7/2 હશે. ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. આગળનો પ્રશ્ન છે કે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ એટલે કે એ વર્તુળના ચોથા ભાગનું, અને જો વર્તુળના ચોથા ભાગની વાત હોય મિત્રો તો કેન્દ્ર આગળ જે ખૂણો છે એ 90° બનાવેલો હશે. તો આપણે એને લઘુ વૃત્તાંશ માનીને ચાલીશું. થીટા ખૂણા તરીકે 90° લઈશું. વર્તુળની ત્રિજ્યા આપણને મળી છે 7/2. એ પ્રમાણે ચાલીએ તો ચતુર્થાંશ ભાગનું કહીએ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર πr² થીટા અપોન 180 360 સોરી. જો ત્રિજ્યાનું મૂલ્ય આપણે મેળવીશું 7/2 જોઈએ તો પાઈ બરાબર આપણે લઈશું 22/7 r 7/2 ગુણ્યા 7/2 થીટા. મિત્રો નોંધ કરી લો ખાસ કે થીટા તરીકે 90° કેમ લીધા છે? તો વર્તુળના જો ચોથા ભાગના વૃત્તાંશની વાત હોય તો એને કેન્દ્ર આગળ 90° ખૂણો બનાવ્યો છે. તો થીટા તરીકે આપણે લઈશું 90 અને છેદની અંદર 360. જોઈએ તો 90 ગુણ્યા 4 360. 7 7 દૂર થશે. અહીંયા 11 દુ 22. તો અંશની અંદર જોઈએ તો 11 ગુણ્યા 7 અને છેદની અંદર 4 ગુણ્યા 2 એટલે કે જવાબ આપણો રહેશે 77/8 સેમીનો સ્ક્વેર. એટલે કે જે વર્તુળનો પરિઘ 22 સેન્ટીમીટર હોય તો આપણે પરિઘના સૂત્રની મદદથી સૌપ્રથમ ત્રિજ્યા મેળવી. એ ત્રિજ્યાનું મૂલ્ય મળ્યું છે 7/2 અને ચતુર્થાંશ ભાગ એટલે કે થીટા અંશનો ખૂણો તરીકે 90° લઈએ ત્યારે એ ચોથા ભાગનું ક્ષેત્રફળ આપણને 77/8 સેમીનો સ્ક્વેર. ત્યાર પછી એક ઘડિયાળનો મિનિટ કાંટો. જો તો મિત્રો એક માની કે વર્તુળાકાર એનું ડાયલ છે અને એક ઘડિયાળનો મિનિટ કાંટો જેની લંબાઈ 14 સેન્ટીમીટર છે. એ મિનિટ કાંટાની લંબાઈને આપણે વર્તુળની ત્રિજ્યા માનીને ચાલીશું. 5 મિનિટ બાદ એટલે કે માનો કે કાંટો 12 ઉપર હતો અને હવે 5 પર આવ્યો છે તો 5 મિનિટ બાદ એને એ જે ભાગ આવરી લીધો છે એ ક્ષેત્રફળ જેને આપણે લઘુ વૃત્તાંશ કહીશું. મિનિટ કાંટા ની લંબાઈ એટલે કે આપણા વર્તુળની ત્રિજ્યા r બરાબર 14 સેન્ટીમીટર અને જો 5 મિનિટ માટે એક સ્થાન છોડી અને બીજા સ્થાને પહોંચે છે ત્યારે એ થીટા અંશનો ખૂણો 30, એ જ પ્રમાણે 30 15 મિનિટ થાય તો 90°. તો થીટા 5 મિનિટમાં તેને 30 અંશ કાપેલો હોય માટે થીટા બરાબર 30 અંશ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 5 મિનિટ બાદ એને ઓતરેલ ક્ષેત્રફળ તો જોઈએ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા અપોન 360. જો પાઈનું વેલ્યુ લઈશું 22/7 r મળ્યા છે 14 ગુણ્યા 14 થીટા 30 અંશ છેદની અંદર 360. શૂન્ય શૂન્ય દૂર કરીએ 12 તરી 36, 7 દુ 14, અહીંયા 6 દુ 12 અને છેલ્લે
અહીંયા 2 દૂર કરીએ તો 3 અને અહીંયા 11. 11 ગુણ્યા 14 140 વત્તા 14 154 તૃતીયાંશ સેમીનો સ્ક્વેર. એટલે કે ઘડિયાળના જો મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે તો એને આપણે ત્રિજ્યા માનીશું. 5 મિનિટ સુધી એ આગળ વધે છે તો એને કાપેલો થીટા જે છે 30 અંશનો બને છે. તો એના વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૂત્ર મૂકીશું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ સ્ક્વેર થીટા અપોન 360. જો r નું વેલ્યુ છે 14 ગુણ્યા 14 અને થીટા અંશ એટલે કે 30 અંશ અંતર ખૂણો કાપેલો છે માટે થીટા તરીકે આપણે 30 લઈશું. મિત્રો બીજા ભાગની અંદર બેઝિક લઘુ વૃત્તાંશ ને લગતા દાખલાઓ, પરિઘ લગતા દાખલાઓ ની આપણે સમજૂતી મેળવી છે. આશા રાખીએ કે આ ભાગ તમને બહુ જ પસંદ આવ્યો હશે અને આગળના ભાગ સાથે આપણે ઝડપથી મળીશું.